કોમેડી રીલ શૂટ કરવા આવ્યા છીએ. અહીંયા રીલ શૂટ કરવા આવ્યા છીએ. હું પોતે જ મથાઈ ગયો છું. આમ જો ને વાંથી લઈને તે ઉપરથી નીચે લગી રેડી થઈ ગયો. ઘરે ગયા ને એટલે મમ્મી દેહ ગાળું આવી આખો દી ક્યાંય ગયા નથી. એનું કારણ બસ એક જ છે. જો આમ જો સારી બાજુ વરસાદ ને વરસાદ. રોડ આજ બધાય બંધ થઈ ગયા. એટલે આપણે ક્યાંક જવાનું થાય ત્યારે જ બધું થાય. તો હું શું કરું? આઈલેન્ડ છે. હાલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત કરું છું તમારું બધાનું ફરી એકવાર આપણા નવા બ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ આપણું અત્યારે થયું છે. હું ઉઠ્યો બપોરે, આજ ખોટું નહીં કહું, કેમ કે રાત્રે બહુ લેટ સુધી જાગ્યા હતા આપણે, કેમ કે વ્લોગ એડિટ કરતા હતા, બીજું કાંઈ હતું નહીં. અને અત્યારે એક ભાઈબંધનો ફોન આવ્યો, જૂનો ભાઈબંધ આપણો, કે આપણે જેની હારે પહેલો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને ત્યાંથી આપણી શરૂઆત થઈ હતી જર્નીની. અને ભાઈબંધ આજે આવ્યો છે કે આપણે વિડીયો શૂટ કરવો છે. એને વિડીયો શૂટ કરવાના પાછા શરૂ કર્યા છે. તે ભાઈને કોમેડી વિડીયો શૂટ કરવાનું છે. નીચે આવ્યો છે, ચાલો તમને મળાવું. ઘરેથી ગાઈસ આપણે ક્લિપ લેતા ભૂલી ગયા અને આવ્યા છીએ અત્યારે લોકેશન રીલ શૂટ કરવા. 2-3 ક્લિપ તો કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી. એક માણસને હું તમને દેખાડી છે, શરૂઆતના વ્લોગ જોતા હશે ને ઓળખતા હશો તમે. આ ભાઈ ખુદ જો મહાદેવ ભાઈ મજા મજા. હા ઓકે. તમારે આનંદ તો ગયો. અત્યારે ઈ ભાઈની કોમેડી રીલ શૂટ કરવા આવ્યા છીએ અને કન્ટેન્ટ બહુ આમ અઘરો છે, કેમ કે ક્લિપ અમે પાડી 5 થી 6 નેસડી રોડ બાજુ અને અત્યારે અહીંયા રીલ શૂટ કરવા આવ્યા છીએ. 2 રીલ શૂટ થઈ ગઈ છે ને સપલા થઈ ગયા છે 50-50 કિલોના. એમ હલાતું નથી. આમ જો ગારો કરી દીધા. તારી રીલે મથી દીધા હોય થોડા. હું પોતે જ મથાઈ ગયો છું. આમ જો ને વાંથી લઈને તે ઉપરથી નીચે લગી રેડી થઈ ગયો. ઘરે ગયા ને એટલે મમ્મી દેહ ગાળું આવી. ક્યાં ગયો તો એ કે ખદડા ત્યાંથી એ પર્સનલ કામ કરે છે, એને મસ્તી નહીં કરતા અત્યારે કોઈ. ઘરે આવી ગયા છીએ આપણે. ગાડી નથી પડતી તો વરસાદ નહીં આવે. એની પલ્લી ગઈ પલ્લી સ્પ્લેન્ડર ની આબરૂ. હા એમ સારું હાલો. મહાદેવ. જમવાનું હજી મારે બાકી છે, બટ અત્યારે એટલી બધી ભૂખ નથી, તો આપણે કાક મીઠું બીઠું ખાઈ, કેમ કે બનાવેલું તો હોય એટલે ઓલવેઝ. ઉખડી છે તો શાક બનવું છે, મને નથી ખબર. અહીં પડ્યું હોય છે તો ચોળીનું શાક છે, રોટલી છે, પણ આપણે કઈ ખાવું નથી. થોડી ઘણી ઉખડી ખાઈ લઈએ આપણે. જમી કારવી લીધું આપણે. આખો દી ક્યાંય ગયા નથી. એનું કારણ બસ એક જ છે. જો આમ જો સારી બાજુ વરસાદ ને વરસાદ. આરામ જ કેમ નકરો હું તો છું. ઉઠીને જઈમો તમે જોયું, મેં ઓહો કેટલા વાગી ગયા છે. આજ ક્યાંય ગયો નથી. મેં કીધું ભલે વરસાદ આવે, મેં કીધું પલ્લીને ગામમાં જવું જો આટો મારવા, કેમ કે સવાર દિનો ક્યાંય ગયો જ નથી. એકવાર ગયો તો રીલ શૂટ કરવા, ત્યાં પાછો વહી આવ્યો હતો વરસાદના કારણે. હવે જઈ ગામમાં આપણે એક્ટિવને લઈને. ક્યાંય ગયા નહીં. નેસડી રોડે બેઠો તો હું એકલો. પછી સુજલ આવ્યો ઘડીક. અમે બે ભાઈબંધુ હારે બેઠા હતા. સુજલભાઈ થોડા સેડનેસ હતા એટલે પછી આપણે એની થોડી ઘણી વાતચીત કરી અને ઘરે આવી આવ્યો. અને સુજલે મને કીધું કે તે 12માની એક્શનમાં કે ફોર્મ ભર્યું કે નથી ભર્યું. તો મેં કીધું ફોર્મ નથી ભર્યું, ડાયરેક્ટ પરીક્ષાનું કીધું છે. મેં કે એવું નથી કે કાલે કે સ્કૂલે આવજે કે નહીં કે ફોર્મ ભરી દેજે ને કે બુક્સ ત્યાંથી આપશે એ બધી લઈ લેવાની કે. તો કાલે આપણે કે જવાનું છે અને 12મું આપણે એક્શનલમાં કરવાનું છે. તમને ન ખબર હોય કહી દઉં. આમ તો જો કે કરી જ નાખેલું કહેવાય, કેમ કે અહીંયા સ્કૂલે જઈએ હતા હું પપ્પા. આગલા વ્લોગમાં જેને કન્ટિન્યુ જે વ્લોગ જોતા હોય છે, કન્ટિન્યુ વ્યુઅર હશે અને ખબર જ હશે કે મેં એક્શનલમાં ફોર્મ ભરી દીધું છે એમ. અને કાલ પાછું જવાનું છે. હું છે હું નહીં કઈ ખબર નથી. અને કાલ પપ્પાને બેંકનું થોડું ઘણું કામ છે. મારે 11:30 લગી બધું કામ પતી જાય પછી પપ્પા હારે જવાનું થાય આપણે. શું કેવું 12માનું કેવું કરે છે? સારું છે, ધ્યાન રે તો સરખું લઈને. ટ્યુશન ચાલુ કરવા જેવું છે કે નથી? તને ફાવે તો રખાય જ ને ટ્યુશન. હે પપ્પા હવે ના પાડ્યું એવું કેમ લાગ્યું મને? આમ મોઢું હલાવ્યું મમ્મી, આમ કરીને આમ કર્યું. ટ્યુશન પછી મંગારે મહીશ વાળો એમ અડધેથી મૂકી દેવાનું છે. આઈટીઆઈ માં તો ભાઈ બાંધવાનું થઈ ગયું તો એટલે બીજું શું. મેડમ અરે નો મેળ આવ્યો. મેડમ નો મેળાયો ને, આપણને મેળ નહોતો. આપણે જાતા જ નહીં. નકરા જેસર રોડે પાન ખાવા જ વ્યા જતા. કાઈ નહીં, જાતા જ તે ટાઈમ ટુ ટાઈમ જાતા. અડધી કલાક મોડું થતું મેડમ કે હાજરી નહીં પૂરી. એમ થોડા મેળ આવે કાઈ. તો જો 10,000 કમાતી થઈ ગઈ. તું કર્યો કઈ એવું? આ તો તું 150 માં જાય તો છીને. એમાં પીએફ કપાઈ જાય ગુડુ કે હોત તો. તઈ એમાં તારી પૂરું પડી રહે છે એમ કે. હા, તારો ખર્ચો ઈ જ ઉપાડે છે. આમ કરીને આમ હું હા આમ રાખ્યો આમ આમ. નહીં, તારો ખર્ચો ઈ કે તારો ખર્ચો હું નથી ઉપાડે. મેં ના પાડી. 200 રૂપિયા ક્યારે કપાય? રાખ્યો જ કરે, કઈ તો દીધું ને આમ કરીને આમ. ના હાથ નથી રાખ્યો. હા શું કહું છું? આવ્યો તો હું હાલે છે? મારી સિરિયલ હાલે. તમે સિરિયલ જોવો છો? ભાઈ ચાઇના ની જોવે. ચાઇના ની? એ સિરીઝ કહેવાય, સિરિયલ નો કહેવાય. ઈ જે હોય
બાબલું પા હમણાં મૂંઝાણા છે ને આપણો શર્ટ બૂસ મરી ગયા છે, કાલે બૂસ મરી ગયા છે. નથી જોતો મારે. ઈ કે કાઢ દો. ઈ કે તાર હાવું ના મારે હાવું છે જ નહીં, કોના આમ જો લગ્ન થઈ ગયા હાવું કહેવાય? લગ્ન પેલા હાવું બને જ નહીં. કઈ રીતે બને? હા કઈ નો એ ભાઈ આ તો હાજીન કાઢે એ રેવા જો. નથી જોતો મારે પહેરો તમ તારે, હું પહેરતો નથી એટલે દાદા કહે કે આપણે ઠપકા થઈ ગયા. મેં બંધ કરી દીધા એ બધા પહેરવાના. આપણે નીતુ બાજુ પહેરતા નથી ને ઊંચી બ્રાન્ડિંગ વાળું પહેરી. આની બ્રાન્ડ મારે વસાવી નથી એટલે હું બ્રાન્ડિંગ પહેરું છું. મેં કોઈને ગામ ન મેં કહેવા, ગામ માણા મેકીનું યાદ આવી છે. આ દાંત આવે બાપાને. ઈ નામ મેં કટ મારી દીધું, તમને ખબર પડે કોની વાત થાય છે અહીંયા. હવે બીજું કઈ નહીં, આ વ્લોગ ને અહીંયા એન્ડ કરવાનું છે ને. આજ કઈ ખાસ વ્લોગ બન્યો નથી. એનું કારણ એ કે આ જો હાઈવે જ રાખે છે આ ભાઈ, નિરાજ લેતો જ નથી જરી કઈ. ચારે બાજુથી હાઈવે જ રાખે છે. ઝરમર 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 વરસાદ હાઈવે જ રાખે. વરસાદ આવવાનો બંધ થતો નથી તો કેમ બહાર જવું? રોડ આજ બધાય બંધ થઈ ગયા. કા સાળંગપુર વાળો બંધ, આમ બંધ, ચલાના રોડ બંધ. એટલે આપણે ક્યાંક જવાનું થાય ત્યારે જ બધું થાય. તો હું શું કરું? હાઈ એલર્ટ છે, પણ હજી રેડ આપ્યા હજી આપણી પાસે 7-8 દિવસ છે. હા તો બંધ થઈ જાય તો જાવું આપણે. હા બહાર જવાનો પ્લાન હાલે છે. રોડ બંધ થઈ જાય તો જાવું. હા રોડ બંધ થઈ જાય મને શોખ નથી જવાનું, મને શોખ છે. એક્સાઇટમેન્ટ મમ્મી ને હું કરતા વધારે, કેમ કે એના મમ્મી પાસે જવાનું છે. વાતું થોડું છે. નાની મને મળવા જવાનું છે. હવે હું કઈ નહીં, સોખો જ નહીં પડી ક્યાં જવાનું છે. તમે વિચાર લો, કોમેન્ટ કરો ને જે ક્યાં જવાનું છે. નાની માં આપડા ક્યાં રહેશે એમ. મારે તો અંદર જેવું કરવાનું. કેવું? આ ઉંમરના જાવ એટલે અહીંથી બધા કપડા લઈને જ જવાનું. જ્યાં સુધી મેળ ન આવે ત્યાં સુધી આવવાનું જ નથી. શેનો મેળ? મારે હા હું એમ કે આ 5 કરોડ આપું તેથી નીકળવાનું, નહીં તો ન્યા જ રોકાવ. બધી જમીન લાવો એમ હા. વ્યવહારે? બેવાનું. મસ્તી જ નહીં. એમને ઓલામાં આવ્યું એવું કે તમે કેટલા દી રોકાણ જમાય, આ એમ કે અહીંયા રોકાવું જોઈએ ને તમારી દીકરી એકવી વર્ષ અહીંયા રોકાણ. કોઈને કાંઈ કીધું? અમે રોકાણા કોઈ થી કા? હા, એવું છું. અમને ક્યાં શરમ છે? હવે આ વ્લોગ ને આયોજન કરી દીધો કેવું હારા માયલું રહે ને. તો તમને વ્લોગ માં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા નવા વ્લોગ માં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.